હેલો ફ્રેન્ડ, તો આપણે આવી છીએ વડલે રીલ શૂટ કરવા. પરવીન કાપણ તૈયાર થઈને થઈ ગઈ છે. અમે તો છે ને રીલ શૂટ કરવા જાય છીએ વડલે. વડ સાવિત્રીનું વ્રત તો નથી રહી, પણ રીલ શૂટ એક કરવી છે તો ફેર વડલે જવું પડશે. બહુ આગો છે, ગામડું છે કે ને તો વડલો બહુ આગો છે, તો વડલે રીલ શૂટ કરવા જવાનું છે. તમને ગામડામાં એમ કેવી મજા આવે કે? મજા તો આવે, પણ તડકો બહુ લાગે. હા, જો આ છે જાંબુડો ભાઈ, અને અમારે જેનીલ ને શીતલ જો શું છે રાવણા હે આમાંથી જો જાંબુડા. અને અમારે પરવીન કા થાય છે આ વડલે આપણે ફાઇનલ પૂગી ગયા છે. આ વડલે આપણે રીલ શૂટ કરવાની છે, તો કન્ટિન્યુ અમારા બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલ આપણે પૂગીએ છીએ વડલે. જોઈશો આ ભેહું છે અને કેટલો મસ્ત મજાનો નજારો છે, તમે જોઈ શકો છો. જો વડલો છે, અને અહીંયા બધા પૂજા કરીને ગયા છે સવારમાં. તો આપણે ફાઇનલ આપણે અહીંયા રીલ શૂટ કરવાની છે. તો પરવીન કા જોવે છે કે કેવી રીતે રીલ શૂટ કરવી અને કેવી રીતે નહીં. તો આવું બધું કાંક છે, અને મને તો કોઈ દી જોયું નથી, હું રહી નથી, પણ રીલ અત્યારે શૂટ કરવી પડે એમ છે. વડ સાવિત્રીનું વ્રત છે, તો હું રહી નથી વ્રત, અને રીલ શૂટ કરવાની છે. તો કન્ટિન્યુ અમારા બ્લોકમાં બન્યા રહેજો. ગાઈસ, તો આપણે આવી ગયા છે એ બકાલું લેવા. જો તમે આ ગામડામાં કઈ રીતનું બકાલું મળે. જો તાજા તાજા છે રીંગણા. જો જોઈ લે, અમારે પરવીન કાન રીંગણાનું શાક બહુ ભાવે, એટલે રીંગણા વીણે છે. હે ગાંડી થઈ ગઈ. જોઈ શકો છો તમે તાજે તાજું બકાલું. જો ભાઈ આવું સુરતમાં ન મળે. જો રીંગણા છે, પછી તુરિયા છે, બધું બકાલું તાજું. જો ભીંડો છે, પછી આ કાકડી છે, અને આ કેરી છે, અને બધું બકાલું છે. જો તમે જોઈ શકો છો. અને આ ભાઈ બકાલું વેચે છે દલખાણિયામાં. તો ખાસ નમ્ર વિનંતી, બધાએ બકાલું લેવા આવજો ભાઈ, દલખાણિયાવાળા. આ સોડા ગામડામાં હજી મળે છે. તો આજી સોડા છે, આ ઓલી આવે દેશી સોડા ભરેલી. અમારે પરવીન કાકે અમારે સોડા પીવી છે. બાટલી વાળી આ પીવી હતી બાટલી વાળી. હા, અલ્યો ભાઈ. તો ભાઈ હજી ગામડામાં જો આ સોડા મળે છે. તો એનો એ સ્વાદ અને એનો એ ટેસ્ટ અને એની એ સોડા ગામડામાં હજી પણ મળે છે. તમારે પીવું છે તો કોમેન્ટ કરીને કહેજો. તમને